અમદાવાદના સુભાષ બ્રિજને લઈને સૌથી મોટા સમાચાર છે। 5 મહિના પહેલા થયેલી તપાસમાં બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું। ઇન્સ્પેક્શનના રિપોર્ટમાં બ્રિજ ક્ષતિવાળો હોવાનો ઉલ્લેખ પણ થયો હતો। બ્રિજના કેન્ટિલીવરની હાલત અતિ ગંભીર હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો। રિપોર્ટમાં સ્પષ્ટ રીતે બ્રિજ નબળો હોવાનો ઉલ્લેખ અને છતાંય એએમસીની બેદરકારી છતી થઈ છે। એએમસીના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે આંખ આડા કાન કર્યા હોવાનું પણ ફરી એક વખત સ્પષ્ટ થયું છે। સુભાષ બ્રિજ સમારકામ કે પછી તોડવાને લઈને હવે એએમસીની ગણમથલ। સુભાષ બ્રિજ પરથી પસાર થતી ગેસ લાઇને હવે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે। બ્રિજ રિપેરિંગમાં ગેસ લાઇન નડતરરૂપ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે। હાઈ પ્રેશર ગેસ પાઇપલાઇન હોવાથી બ્રિજ રિપેરિંગમાં મુશ્કેલી પડી શકે છે। બ્રિજ તોડવામાં આવે તો ગેસ લાઇનનું શું કરવું એ મહત્વનો પ્રશ્ન બની રહેશે। આજે બ્રિજ તોડવા મુદ્દે કમિશનરને રિપોર્ટ પણ સોંપવામાં આવશે। વિશેષજ્ઞોનો અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ જ આગળની કામગીરી કરવામાં આવશે। અમદાવાદમાં સુભાષ બ્રિજમાં તિરાડ પડવાના કારણે 4 ડિસેમ્બરથી સમી સાંજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો હવે આ સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અને 15 ડિસેમ્બર સુધી આ બ્રિજ બંધ રહેશે। પરંતુ જે રીતની વાત કરવામાં આવે તો સુભાષ બ્રિજમાં સૌથી વધુ માથાનો દુખાવો કહી શકાય તો આ એક ગેસની પાઇપલાઇન છે। ગેસની પાઇપલાઇનની વાત કરવામાં આવે તો પૂર્વથી પશ્ચિમ સુધી આ ગેસની પાઇપલાઇન જાય છે। જે બ્રિજનો છેડો છે બ્રિજના બંને છેડાથી આ પાઇપલાઇન ક્રોસ થાય છે અને બ્રિજની જે વોલ છે તે વોલની બાજુમાંથી જ જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન માટે ખાસ સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે। પરંતુ બ્રિજને રિપેરિંગ કરવા માટે હવે આ પાઇપલાઇન નડતી હોય તેવું વાત સામે આવી રહી છે। એટલે કે કહી શકાય કે બ્રિજ રિપેરિંગ દરમિયાન જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન અત્યારે માથાનો દુખાવો સાબિત થયો છે। મહત્વની વાત કરવામાં આવે તો જો બ્રિજને તોડવામાં આવે અથવા તો વધુ નુકસાની હોય તો નવો બ્રિજ બનાવવાનો હોય ત્યારે પણ આ પાઇપલાઇનનું શું કરવું તે પણ એક હવે ચર્ચાનો વિષય અમદાવાદના સત્તાધિકારીઓમાં અત્યારે હાલમાં ચર્ચાઈ રહ્યો છે। ત્યારે હવે ખરેખર નિષ્ણાંતોની ટીમ બાદ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આજે સોંપવામાં આવશે કમિશનરને અને કમિશનર બાદ પછી રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે। ત્યારે હવે જોવું રહ્યું કે બ્રિજનું રિપેરિંગ કરવામાં આવશે કે પછી બ્રિજ તોડીને નવેસરથી બનાવવામાં આવશે। ત્યારે આ પાઇપલાઇનનું કઈ રીતનું ઓપરેશન કરવું તે હવે સત્તાધીશોને માથાનો દુખાવો સાબિત થયો છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।